હેલો ફ્રેન્ડ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણનો એક લેક્ચર પૂરો કરેલો, જેની અંદર કેપ્લરના ત્રણેય નિયમ ગ્રહોની ગતિ માટેના ભણ્યા હતા. દોસ્તો, આજનો આપણો બીજો લેક્ચર એટલે આ ચેપ્ટરનું હાર્ટ. આ ચેપ્ટરનું ટાઇટલ છે ગુરુત્વાકર્ષણ. તો આજે આપણે ભણવાનો છે ગુરુત્વાકર્ષણનો નિયમ. દોસ્તો, આજનો આ લેક્ચર છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ થશે કે આખા ચેપ્ટરમાં તમે જે ભણવાના છો, જે પણ બીજા ગમે ટોપિક ભણશો, પણ આ ટોપિક તમારો ટાર્ગેટ અથવા તો આ તમારો ટોપિક છે સેન્ટરમાં રહી અને બાકીના બધા ટોપિકને સમજવાના છે. હું શું કહું છું, આજનો ટોપિક તમારો એટલો ઇમ્પોર્ટન્ટ છે, આપણું ચેપ્ટરનું ટાઇટલ જ છે એટલો ઇમ્પોર્ટન્ટ છે કે બાકીના બધા ટોપિક આ ટોપિકને સેન્ટરમાં રાખીને સમજવા પડશે. કોઈ પણ ટોપિકની વાત હશે તો આજનો ટોપિક છે એની અંદર ઇન્વોલ્વ હશે જ. તો એટલા માટે આજનો ટોપિક જરા પણ મિસ કર્યા વગર વ્યવસ્થિત રીતે આખો લેક્ચર જોવાનો છે. માત્ર ને માત્ર હું થિયરી ભણાવતો નથી. તમને ખબર છે કે થિયરી જ્યારે ભણાવું સાથે સાથે હું MCQ ડિસ્કસ પર કરતો હોય છે, કયા પ્રકારના પ્રશ્નો JEE નીટની અંદર પૂછાય છે, તો એ પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને આ ટોપિક સમજવાનો છે. મિત્રો, ગુરુત્વાકર્ષણનો નિયમની જ્યારે વાત આવે ત્યારે જ્યારે સાયન્સનો માણસ ના હોય અને કોઈ અધર પર્સન હોય તો એ પણ ગુરુત્વાકર્ષણની વાત આવે એટલે એને એક સરસ મજાની ન્યૂટનની સ્ટોરી યાદ આવે કે જ્યારે ઝાડ ઉપરથી સફરજન પડ્યું તો એ સફરજન શું કામે નીચે જ પડ્યું, ઉપર કેમ ના પડ્યું? આ વિચાર ન્યૂટનના મગજમાં આવ્યો અને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ. રાઈટ? તો એ વાર્તા જે છે દરેક વ્યક્તિના મગજમાં છે. તમે આગળના ધોરણોમાં પણ ભણી ગયા છો, નિયમ પણ ભણી ગયા છો. મિત્રો, માત્ર આજે ખાલી નિયમ નથી ભણાવવાનો, પણ નિયમને અપ્લાય કેવી રીતે કરવો MCQમાં એ પણ આજે આપણે સમજવાનું છે. તો આજનો જે આપણો ટોપિક છે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો આ ગુરુત્વાકર્ષણનો નિયમ શું કહે છે? જો આપણે સંશોધન નથી કરતા, આપણે નિયમને સારી રીતે સમજીએ છીએ. કોઈ પણ વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો છે કે ડેફિનેશન આપી છે એને આપણે સારી રીતે સમજીએ અને એને આપણે MCQમાં એપ્લાય કરીએ. એટલે આ નિયમ આપણે એની અંદર કોઈ રિસર્ચ કરવાનું નથી. પહેલાં તો એ સમજવાનું છે કે ન્યૂટને એના નિયમમાં, ગુરુત્વાકર્ષણના નિયમમાં શું કીધું. સિમ્પલ વાત, એક ન્યૂટનની ફેમસ બુકમાં એક જે નિયમ જે વિધાન સ્વરૂપે લખેલું છે એ હું તમારી સામે પહેલાં મૂકું, જે તમે જાણો છો, અને પછી એને કેવી રીતે એપ્લાય કરવા, એમાં કેવા કેવા પ્રકારના મુદ્દા નોટ કરી શકાય એવા છે, સમજી શકાય છે, બધી જ ડિસ્કસ આપણે કરવાની છે. ગુરુત્વાકર્ષણના નિયમનું આપણે તળિયું લઈ લેવાનું છે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે. રાઈટ? સૌથી પહેલાં તો એણે જે નિયમમાં કીધું એમ કીધું છે કે કોઈ પણ પદાર્થ હોય જેને દળ હોય, એ નાનો ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, પૃથ્વી હોય કે સૂર્ય હોય, જેને દળ હોય, દળ ધરાવતી કોઈ પણ વસ્તુ હોય, એના માટે આ નિયમ લાગુ પડે. એટલે M1 દળ ધરાવતો કોઈ પદાર્થ છે, ધારો કે આ, એની બાજુમાં M2 દળ ધરાવતો પદાર્થ છે આ, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ જો R બનતું હોય તો આ બંને પદાર્થ એકબીજા ઉપર ફોર્સ લગાડે અને આ ફોર્સ આકર્ષી પ્રકારનું હોય. એટલે આ આની તરફ આકર્ષાય અને આ આની તરફ આકર્ષાય. તો જેમ ચુંબકમાં આકર્ષી અને અપાકર્ષી બંને ઘટના આપણે જોઈએ છીએ, N અને S વચ્ચે આકર્ષણ થાય, N અને N ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ થાય. સેમ વસ્તુ ચાર્જ પાર્ટિકલની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આકર્ષી બળ લાગે, ઋણ વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષી બળ લાગે. રાઈટ? ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે. મિત્રો, આ બળ માત્ર ને માત્ર આકર્ષી પ્રકારનું બળ છે. એટલે આ આની તરફ ખેંચાય ને આની તરફ ખેંચાય. હવે આ ફોર્સ કેટલું હોય એ એના નિયમમાં એણે કીધું કે આ બંને વચ્ચે લાગતું બળ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ન્યૂટને શું કીધું? એની જે બુકમાં નિયમ લખેલો છે એ નિયમ શું છે કે બંને પદાર્થ વચ્ચે લાગતું બળ એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણના બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કહેવાનો મતલબ, જેમ બંને વચ્ચે ડિસ્ટન્સ વધારશો એમ ફોર્સ ઘટશે. એટલે બંને વચ્ચે ગુરુત્વાકર્ષણની અસર જો વધારવી હોય તો બંનેને નજીક રાખવા પડે. અંતર ઘટે એમ ફોર્સ વધે. રાઈટ? અંતર સાથે બળ નબળું પડતું જશે એવું કહેવાનું છે. અને જેમ દળ વધુ,
જેમ દળનો ગુણાકાર વધુ એમ ફોર્સ વધારે, એટલે હેવી બોડી ઉપર ફોર્સ વધુ લાગશે. હેવી બોડી વચ્ચે ફોર્સ કેવું લાગશે? વધારે લાગશે. ઇલેક્ટ્રોન અને બીજા ઇલેક્ટ્રોન વચ્ચે બળ લાગશે ખરું, પણ ઓછું લાગશે, કારણ કે દળ ઓછું છે. આની અંદર જે સમપ્રમાણતાનો અચળાંક આવે તો F ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આવે તો કોન્સ્ટન્ટ Gm1 m2 બાય r સ્ક્વેર. આ જીને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. મિત્રો આના વિશે આપણે વધારે ભણવાનું છે. આ અચળાંક ક્યાંથી મળ્યો, એની વેલ્યુ કેવી રીતે મળી, કેવો એક સામાન્ય પ્રયોગ કરીને આની વેલ્યુ મળી, બધું જ ભણશું. પણ અત્યારે આપણને જે વેલ્યુ ખબર છે, આ અચળાંક બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ જાઓ, ચંદ્ર ઉપર જાઓ, પૃથ્વી ઉપર જાઓ કે બીજા કોઈ પણ ગ્રહ ઉપર જાઓ, ગમે એ જગ્યા ઉપર જાઓ, આ જીની વેલ્યુ ફિક્સ હોય 6.67 ઇન્ટુ 10⁻⁻11 એસઆઈ યુનિટ પ્રમાણે, રાઈટ. તો જીનો એકમ શું થશે? જો આને સૂત્રનો કરતા બનાવીએ તો આ અંતર છે, અંતરનો વર્ગ અહીંયા ગુણાઈ જાય. બળનો એકમ ન્યૂટન, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે પહેલાં લખી નાખીએ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બંને દળ છે તો દળનો ગુણાકાર એટલે કેજી ઇન્ટુ કેજી, કેજી સ્ક્વેર એ ક્યાં વહી જશે? છેદમાં, એટલે બાય કેજી સ્ક્વેર. સિમ્પલ વાત. 6.67 ઇન્ટુ 10⁻11 યાદ રાખી લેવાનું છે. આ વેલ્યુ કઈ રીતે મળી પછી જોશું. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામ સ્ક્વેર. આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. દોસ્તો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક બ્રહ્માંડમાં તમે ગમે તે જગ્યાએ જાઓ, આ કોન્સ્ટન્ટ હોય, આ જ વેલ્યુ હોય. રેડી? ઓકે. કહેવાનો મતલબ શું છે કે બે બોડી છે, એની વચ્ચે પાણી હોય, એ બે બોડી વચ્ચે હવા હોય, એ બે બોડી વચ્ચે શૂન્યાવકાશ ગમે હોય, એ બે બોડી વચ્ચે માધ્યમ ગમે તે હોય, માધ્યમ ઉપર ડિપેન્ડ નથી. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક પણ માધ્યમ ઉપર ડિપેન્ડ નથી. એની વેલ્યુ ફિક્સ છે, એટલે બળ કેવું રહેશે? ફિક્સ. માધ્યમ ઉપર આધારિત નથી. કોઈ પણ તમે બળ જો, દાખલા તરીકે કુલંબ બળ લ્યો, તો કુલંબ બળનું જે આપણું સૂત્ર છે, રાઈટ, તો એની અંદર પણ બંને વચ્ચેની માધ્યમની પરમિટિવિટી ઉપર ડિપેન્ડ હોય, જે માધ્યમનો ગુણધર્મ છે, માધ્યમ ઉપર ડિપેન્ડ હોય. અહીંયા માધ્યમ ઉપર કોઈ ડિપેન્ડ છે નહીં. માધ્યમ ગમે હોય, બળ સેમ જ લાગશે. દાખલા તરીકે તમને એક્ઝામમાં પૂછ્યું કે આ બંને પદાર્થ જે છે એની વચ્ચે જ્યારે પાણી ભરવામાં આવે ત્યારે ફોર્સ 16 ન્યૂટન લાગે, વોટેવર કંઈ પણ ગમે એટલી વેલ્યુ આપી હોય, તો હવે આની વચ્ચે હવા હોય તો કેટલું બળ લાગે? મિત્રો એનો જવાબ એટલો જ આવે, 16 ન્યૂટન. કહેવાનો મતલબ આ માધ્યમ ઉપર આધારિત નથી. એટલે સૌથી પહેલી વાત આના માટે નોટ કરવા જેવી કે આ બળ માધ્યમ પર આધારિત નથી. ક્લિયર? બીજું, આકર્ષી પ્રકારનું બળ છે, ફિક્સ. અપાકર્ષણ કોઈ સંજોગોમાં લાગશે જ નહીં, બંને વચ્ચે આકર્ષી બળ લાગે, એ વાત કરી. ત્રીજી આમાંથી નોટ કરવા જેવી વાત સમજજો. જો આ આને આમ આકર્ષે છે, આ આને આ દિશામાં આકર્ષે છે, આ આને આ દિશામાં આકર્ષે છે, તો ધારો કે આ બળને હું F1 કહું, અથવા તો ચલો ને આ પદાર્થને 1 કહી દે અને 2 કહી દે, તો 1 ઉપર લાગતું બળ કેના દ્વારા? 2 દ્વારા. આ 2 એને ખેંચે છે ને આ દિશામાં. 1 ઉપર કોણ બળ લગાડે? 2. કઈ દિશામાં? આ દિશામાં. જો આને હું પોઝિટિવ કહું તો આ બળ F2 ઉપર લાગતું બળ 1 દ્વારા. તો 2 પર 1 દ્વારા, 1 છે 2 ને આ તરફ ખેંચે છે, તો આને પોઝિટિવ લેવું તો આ નેગેટિવ લેવું પડે, રાઈટ. અને આ બળ જેટલા બળથી આને ખેંચે ને એટલું જ આને જેટલા બળથી ખેંચે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરો મિત્રો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, એ જ વાત અહીંયા લાગુ પડે. આ પદાર્થ જેટલું આની તરફ ફોર્સ લગાડે એટલું જ આ પદાર્થ આટલા ફોર્સથી ખેંચતું હોય. એટલે સિમ્પલ વાત, F12 ઇઝ ઇક્વલ ટુ F21, બટ એકની સાઇન નેગેટિવ. તો જ કહી શકાય કે આ બંને બળના મૂલ્ય સમાન હોય અને બંનેની દિશા વિરુદ્ધ હોય. તો વિરુદ્ધ દિશા તો સમજાવે છે, આકર્ષી પ્રકારનું બળ છે તો બંને એકબીજા તરફ એટ્રેક્ટ થશે તો દિશા વિરુદ્ધ જ હશે. તો બંનેના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોય, રાઈટ. આકર્ષી પ્રકારનું બળ છે. બીજી મહત્વની વસ્તુ શું? માધ્યમ ઉપર આધારિત નથી. ત્રીજી મહત્વની વસ્તુ સમજો, આ અને આ તરફ ખેંચે છે, તો મેં કેવી રીતે એરો માર્યો? તમે જો સેન્ટર ટુ સેન્ટર એરો માર્યો, સેન્ટ્રલી ફોર્સ છે. આવું થઈ શકે ને કે ભાઈ આ પદાર્થ છે
આ પદાર્થ છે તો આ પદાર્થ આને આકર્ષે મીન્સ થોડો આમે આકર્ષે, થોડો આમે આકર્ષે, કંઈક એંગલ સાથે આકર્ષે, થીટા એંગલ ઉપર. જરૂર નથી કે સેન્ટ્રલ પણ ન્યૂટને એવું કીધું કે બંને પદાર્થો છે એકબીજાને સેન્ટર ટુ સેન્ટર, એટલે બંનેના દ્રવ્યમાન કેન્દ્રની જોડતી રેખા, એટલે બંનેની જોડતી રેખા, એટલે આ રેખા ઉપર જ ફોર્સ લાગશે. એટલે આ બળ સેન્ટ્રલી છે, સેન્ટર ટુ સેન્ટર લાગે છે, દ્રવ્યમાન કેન્દ્રથી દ્રવ્યમાન કેન્દ્ર સુધી લાગે છે, તો સેન્ટ્રલી ફોર્સ છે. હજી નોટ કરવા જેવી વાત સમજો, માધ્યમ ઉપર આધારિત નથી, આકર્ષી પ્રકારનું બળ છે, સેન્ટ્રલી ફોર્સ છે. ત્રીજી મહત્વની વસ્તુ કે ભાઈ તમે ડિસ્ટન્સ લ્યો છો, ડિસ્ટન્સ તો ક્યાંથી ડિસ્ટન્સ લેવું, અંતર ક્યાંથી ગણવું અને કેવા પદાર્થ માટે જ એપ્લાય કરી શકાય. મિત્રો સૌથી પહેલી વાત તો આ કોઈ પણ પદાર્થ માટે એપ્લાય કરી શકાય. સમજો હું શું કહેવા માંગુ છું. ઇલેક્ટ્રોનથી ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષી બળે લઈ શકાય અને પૃથ્વી અને ઇલેક્ટ્રોન વચ્ચે લઈ શકાય. ન્યૂટને આવી કોઈ બંધન કર્યું નથી. જેને દળ હોય એને ફોર્સ હોય ગુરુત્વાકર્ષણ બળ. એટલે સિમ્પલ એક વાત લખી નાખું, દળને કારણે છે, દળને કારણે ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે જેને દળ છે એને એની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તો મિત્રો આનો મતલબ શું થયો? આમ સિમ્પલી તમને હસવું પણ આવે કે ચાલો આવું હોય તો મારું 60 કિલો વજન છે, બાજુમાં મારા વ્યક્તિનું 50 કિલો વજન છે કે 70 કિલો વજન છે, તો બંને પાસે કંઈક દળ છે, તો બંને વચ્ચે આકર્ષી બળ લાગવાનું, તો બંને વચ્ચે આકર્ષી બળ લાગશે તો બે ભટકાશે. એટલે દુનિયામાં જેટલી વસ્તુ અત્યારે બની છે બધી જ એકબીજા ઉપર ભટકાતી હોય, કોઈ વસ્તુ સ્થિર જ ના હોય. મિત્રો આનો જવાબ ન્યૂટને આમાં આપ્યો છો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 10⁻11 પાવરમાં છે. તમે કેલ્ક્યુલેટ તો કરો. આ 1 કેજી 60 કેજી ગમે હોય, 60 કેજી છે, 70 કેજી છે, પણ આ 10⁻11 પાવરમાં છે. તો આ જીની વેલ્યુ એટલી બધી નાની છે કે આ ફોર્સ એટલું બધું નાનું છે કે જે નિયમ અપ્લાય કરી શકાય, ગણતરી કરી શકાય કે 60 × 70 × આની વેલ્યુ ને બાય r² બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય કરે તો ફોર્સ મળશે તમને. પણ એ ફોર્સ એટલું બધું નાનું મળશે કે લગભગ નિગ્લેજિબલ, અવગણી શકાય એ પદાર્થ બીજા પદાર્થને ખેંચી શકે ને એટલી ક્ષમતા ના હોય, ફોર્સ તો લાગે. એટલે અપ્લાય કોઈ પણ કણ માટે, કોઈ પણ પદાર્થ માટે કરી શકાય, પણ જો અનુભવવું હોય તો માત્ર ને માત્ર ખૂબ મોટા દળમાં અનુભવી શકાય. જો સમજો, હું એમ નથી કહેતો કે અપ્લાય ના કરી શકાય, અનુભવી શકાય. ફોર એક્ઝામ્પલ, આ ઢાંકણું છે, હું આને મૂકું તો તમે અનુભવી શકો. ચલો, જો આ ઢાંકણું નીચે વયું ગયું. શું કામ? કારણ કે પૃથ્વી એવડી હેવી બોડી છે, એનું દળ એટલું બધું વધારે છે કે ફોર્સ વધુ લગાડી શકે ને પદાર્થને ખેંચી શકે એટલી ક્ષમતા છે, અને એ તમે ફીલ કરી શકો. સમજાય છે? પણ તમે બે ઇલેક્ટ્રોન લ્યો છો તો આ ઇલેક્ટ્રોન છે, આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે પણ એના ચાર્જને કારણે, પણ એનું કંઈક દળ હોય તો દળને કારણે બંને વચ્ચે આકર્ષી બળ લાગે, ગુરુત્વાકર્ષી બળ લાગે. તો આનું કેલ્ક્યુલેશન તો થાય. શું કામ? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg છે, આપણને ખબર છે. તો આનું પણ શું છે? 9.1 × 10⁻31 kg છે. તો આ બંનેના દળ સમાન છે, m × m. તો સૂત્ર લખો તો F = G m × m એટલે m²/r². ધારો કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક r છે, તો અહીં રહ્યું આ ફોર્સ તો મળ્યું આપણને. આ ઇલેક્ટ્રોનનું દળ મૂકી દો ને સ્ક્વેર કરી દો, જીની વેલ્યુ મૂકી દો, બે વચ્ચે જે ડિસ્ટન્સ છે મૂકી દો, તો ફોર્સ તો મળશે. નહીં મળે એમ નથી કહેતો, અનુભવી શકવા માટે પર્યાપ્ત નથી. શું કામ? હેવી બોડી અથવા તો ખૂબ મોટા દળવાળા પદાર્થમાં જ આ વસ્તુ અનુભવી શકે. ક્લિયર દોસ્તો? તો આ બધી જ વાતો ગુરુત્વાકર્ષણ બળને લાગુ પડે. આ મેં તમને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એટલે નિયમ, કેવી રીતે બળ લાગે, કઈ દિશામાં લાગે, એમાં મુદ્દા જે નોટ કરવા જેવા છે બધી વાત મેં તમને કરી દીધી. બળનું સૂત્ર પણ મેં તમને આપી દીધું, જીનો મૂલ્ય પણ આપી દીધું, એનો એકમ પણ આપી દીધું, બધી જ વાત સમજાવી દીધી. કોના માટે લાગુ પડે બધી જ વાત. હવે આ નિયમને કેવી રીતે અપ્લાય કરવો,
કોઈ પણ એક્ઝામમાં દાખલો પૂછાય તો કેમ એપ્લાય કરવો, તો એના માટેના અમુક આપણે એક્ઝામ્પલ જોઈ અને આપણે નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, હવે અમુક પ્રકારના દાખલાઓ અથવા તો MCQ લઈ અને ક્વેશ્ચન્સ લઈ, પ્રોબ્લેમ્સ લઈને આપણે સોલ્વ કરીએ તો આપણને આ બળનો, ગુરુત્વાકર્ષણ બળનો નિયમ વધારે સારી રીતે સ્પષ્ટ થાય. જો બળ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે, એટલે સદિશને ધ્યાનમાં લઈ અને આપણે કેલ્ક્યુલેશન કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આવો એક સ્ક્વેર છે. આ સ્ક્વેરનું માપ એ છે, એટલે આ બધી બાજુના માપ એ છે. હવે આની ઉપર એક પોઈન્ટ પાર્ટિકલ અથવા તો એક બિંદુવત કણ એમ 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 આવા 4 કણ એમ દળ ધરાવતા 4 કણ સ્ક્વેર બોક્સ જે છે એના ખૂણા ઉપર પડ્યા, શિરોબિંદુ ઉપર, અને બાજુનું માપ એ છે. તો કોઈ પણ એક દળ, એટલે દાખલા તરીકે આ 1 કહીએ, આને 2 કહીએ, આને 3 કહીએ, આને કહીએ 4, તો એક નંબરના કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષીય બળ શોધો, આવું તમને એક્ઝામમાં કીધું. તો પહેલી વાત તો એ સમજી લ્યો કે આ બંને વચ્ચે જેટલું બળ લાગે એટલું જ આ બે વચ્ચે લાગશે, એટલું જ આ બે વચ્ચે લાગશે, એટલું આ બે વચ્ચે લાગશે. પણ અહીંયા તમારે એક સંપાતપણાનો સિદ્ધાંત લગાડવો પડે, સુપરપોઝિશન થિયરમ. કઈ રીતે? કે જે આ કણ ઉપર બળ લાગે, મારે એક નંબરના કણ ઉપર બળ લાગે એ મેળવવું છે. તો એક નંબરના કણ ઉપર બળ કોણ લગાડે? તો કે 2 નંબરનો કણ લગાડે, 3 નંબરનો કણ લગાડે અને 4 નંબરનો કણ બળ લગાડે. પણ બળનું મૂલ્ય કેટલું? જો આ બે કણ વચ્ચે ડિસ્ટન્સ તો એ છે, આ બે કણ વચ્ચે ડિસ્ટન્સ એ છે, તો આની ઉપર આ જે બળ લગાડશે અને આની ઉપર આ જે બળ લગાડશે એ તો સરખું જ થવાનું. પણ આ બે વચ્ચેનું બળ સરખું નહીં થાય દોસ્તો, કારણ કે બંનેનું દળ સરખું છે. જો પણ બંને વચ્ચે અંતર અહીંયા એ છે, તો આ અંતર કેટલું થાય? આ એ હોય, આ એ હોય, તો પાયથાગોરસનો નિયમ લગાવો તો આ કેટલું થાય? √2a થાય. આપણને બધાને ખબર છે કે કર્ણ બરાબર બંનેનો વર્ગ a² + a² રૂટની અંદર આવે એટલે 2a² આવે રૂટમાં, એટલે આને લખાય √2a. આપણને ખ્યાલ જ છે કે આ એ હોય, આ એ હોય, તો વિકર્ણ છે √2a નો હોય. તો આ બે વચ્ચે ડિસ્ટન્સ જુદું છે, આ બે વચ્ચે ડિસ્ટન્સ જુદું છે, અને આ બે વચ્ચે ડિસ્ટન્સ જુદું છે. એટલે મીન્સ કે આ બે વચ્ચે સરખું છે પણ આ વચ્ચે જુદું છે. તો એક નંબરના કણ ઉપર કેટલું ફોર્સ લાગે? તો ટોટલ નેટ ફોર્સ કેટલું લાગે? તો કે આ આને ખેંચે આમ, એટલે આની ઉપર કેટલું બળ લાગે? એટલે આ કણ આને આ તરફ ખેંચે, આ જે છે એની આની ઉપર લાગતું બળ, એટલે આની ઉપર કોણ બળ લગાડે? આ દિશામાં. આની ઉપર જ આ લગાડે, કઈ દિશામાં? તો કે આ દિશામાં. આની ઉપર આ પણ લગાડશે, કઈ દિશામાં? તો કે આ દિશામાં. દોસ્તો ખાસ ધ્યાન રાખો કે આ સ્ક્વેર છે, આ એ છે, આ બાજુનું માપ એ છે, બેનું સરખું છે, અને આ એકદમ સેન્ટરમાં છે, તો આ 45 ડિગ્રી હોય, આ 45 ડિગ્રી હોય. એટલે આ ફોર્સ 45 ડિગ્રી ઉપર આમ લાગે, આમ લાગે, અને આ ત્રણેય દિશામાં બળ લાગે. તો આની ઉપર લાગતું નેટ ફોર્સ મેળવવા માટે પહેલાં તો એક આ બે વચ્ચે લાગતું બળ લઈ લો. આ બે વચ્ચે લાગતું બળ કેટલું? તો કે F = m1 × m2 એટલે G(m1 m2) એટલે m², m1 m2 એટલે m² / r² ને બદલે a², બંને વચ્ચે અંતરે. તો એટલું જ આ બે વચ્ચે થાય. તો એક બળ F જે છે એ આ બંને વચ્ચે બળ મળ્યું, તો આ બંને વચ્ચે પણ F જ થશે ને. F એટલે Gm² / a². પણ આ બંને વચ્ચે જે બળ લાગે એ બળ, એટલે આને જેટલા બળથી ખેંચે છે એ બળ કેટલું થાય? તો કે એને હું કહી દઉં F'. Gm² તો એમનેમ જ રહેશે, m × m એટલે m². પણ આ બંને વચ્ચેનું અંતર √2a છે, તો √2a નો સ્ક્વેર એટલે √2 નો સ્ક્વેર 2 અને a નો a², √2a નો સ્ક્વેર √2 નો 2 અને a નો a², આટલું થાય. તો F' = શું થયું? Gm² / a². મેં આને F કન્સિડર કર્યો, આને મેં Gm² / a² ને F કન્સિડર કર્યો, તો આને આમ લખી શકાય 1/2f. તમે જો Gm² / a² એટલે F થયું. તો આ બે વચ્ચે લાગતું બળ F છે, આ બે વચ્ચે લાગતું બળ F છે, પણ આ બે વચ્ચે લાગતું બળ Gm² / a² નું અડધું છે, 1/2. એટલે F' છે F/2 છે. તો આ બે વચ્ચે લાગતું બળ F/2 છે, એટલે આના કરતાં અડધું છે. હવે મિત્રો આની ઉપર હું વેક્ટરનો નિયમ લગાવું.
સદિશોનો સરવાળો, એક કરતાં વધુ ફોર્સ હોય ત્યારે નેટ ફોર્સ કેમ ગોતાય? બધા જ બળોનો સદિશ સરવાળો. પેલા આ બે બળ કાટખૂણે છે, તમે જો તો કાટખૂણે બંને બળ હોય તો ઈ બેનો તમે સદિશ સરવાળો કરો તો બળ કેટલું મળે? આપણે સૂત્ર યાદ કરો. આ બેનો સદિશ સરવાળો કરું એને કહી દઉં F1. આ બે બળનો સદિશ સરવાળો કરું એને કહી દઉં F1. તો આ બે વચ્ચે મેં બળ શું ધાર્યું? F. આ બે વચ્ચે કેટલું થાય? F. એટલે અંડર રૂટની અંદર F² પ્લસ F². આપણને ખબર જ છે, એક ફોર્સ આમ હોય ને બીજું ફોર્સ કાટખૂણે હોય તો અંડર રૂટ F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos θ. પણ બંને વચ્ચેનો એંગલ તો 90 છે, cos 90 ની કિંમત 0 થઈ જાય, બધાને આ ખ્યાલ છે. તો ઇઝ ઇક્વલ ટુ F² પ્લસ F² એટલે 2F². 2F² ને 2 ને રૂટમાં રાખીએ અને F² ને 12 એટલે √2F થાય. એટલે આ ફોર્સ F હોય, આ ફોર્સ F હોય તો આનું પરિણામી ફોર્સ F1 √2F થાય. ક્લિયર? બીજું ફોર્સ કયું છે? એક આ ફોર્સ છે. હવે આ ફોર્સ ક્યાંથી પસાર થાય છે? એક્ઝેક્ટલી આ બંનેની વચ્ચેથી, એટલે કે આ દિશામાં. તો આ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં હોય? આ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં હોય દોસ્તો? આ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં હોય? કઈ દિશામાં હોય? બંનેની એક્ઝેક્ટ વચ્ચે જ હોય, 45 ડિગ્રી ઉપર હોય ને. તો આ બંનેનું કોઈ પણ બે બળ હોય, આમ બંને બળના મૂલ્ય સરખા હોય તો પરિણામી બળ આ દિશામાં હોય અને કેટલું હોય? √2F. આપણને ખ્યાલ છે, તો અહીં √2F. તો આ દિશામાં એક બળ થયું √2F. હજી એક ફોર્સ કયું છે? ઈ કેટલું છે? F/2. એ તો આપણે મેળવું જ છે, આ F/2 છે. આ બેયનું પરિણામી બળ આ દિશામાં છે, એ કેટલું છે? √2F. આ બળ કઈ દિશામાં છે? બેયની વચ્ચે, એટલે આ જ દિશામાં છે. તો નેટ ફોર્સ, પરિણામી બળને હું કહી દઉં F, તો મારે લખવું જોઈએ F1 એટલે કે √2F અને પ્લસ F2 એટલે આ દિશામાં થાય, એ કેટલું છે? F/2. તો ફાઇનલી કેટલું થયું? F1 મારું થયું √2F પ્લસ F/2. તો ફાઇનલી 2√2F, અથવા તો F કોમન કાઢી નાખું તો F કોમન, આનું થાય √2 પ્લસ 1/2. મિત્રો F મારા માટે શું? F મારા માટે શું? તો કે gm². જો આને હું F ડબલ ડેશ કેવું કંઈક નામ આપી દઉં, F ડબલ ડેશ, રાઈટ? કાંઈ F આપણે આપેલું છે ને, એટલે તો F કેટલું થયું? gm² બાય a² અને √2 પ્લસ 1/2. આટલું ફોર્સ થાય. તો ઓપ્શનની અંદર તમને આવા સૂત્ર પણ આપેલા હોય ને ના હોય તો વેલ્યુ આપી દીધું. આની વેલ્યુ છે 2 સેન્ટીમીટર છે, 2 5 સેન્ટીમીટર, 2 મીટર છે, તો આ તમારું 2 મીટર. 4 કણ છે તો એની ઉપર એ જે દળ છે એ કેટલું છે? તો આટલું છે દળની વેલ્યુ. આની ઉપર કિંમત તમે આની કિંમત પણ મૂકી દીધી, જે પણ કિંમત આવે એટલું ફોર્સ આની ઉપર લાગતું હશે. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે આ કણ ઉપર લાગતું બળ, આ બંને વચ્ચે જે બળ લાગે એ આ દિશામાં છે F/2. આ બંને વચ્ચે બળ લાગે F છે, આ બંને વચ્ચે લાગે બળ F છે. F અને F નું પરિણામ √2F આ દિશામાં મળે. √2F અને આ F/2 એ બેનો સરવાળો કરો એટલે આટલું મળે. તો ફાઇનલી તમારું નેટ ફોર્સ આટલું થાય. આ કણ ઉપર ટોટલ ફોર્સ આટલું લાગતું હોય. એટલે આકર્ષી બળ જે છે, આકર્ષી બળ છે, તો આ ગુરુત્વાકર્ષણ બળને આ રીતે સમજવાનો પ્રયત્ન કરે કે એ સદિશ રાશિ છે. ગુરુત્વાકર્ષણ બળ કેવી રાશિ છે? સદિશ. તો વેક્ટર સાથે સમજવું પડે. દાખલા તરીકે આ બે વચ્ચે લાગતું બળ, આ બે વચ્ચે લાગતું બળ, આ બે વચ્ચે લાગતું બળનો સીધો સરવાળો કરી નાખો તો આન્સર નહીં આવે. કારણ કે આ બંને વચ્ચે જે બળ લાગી આ ડિરેક્શનમાં છે, આ બે વચ્ચે લાગી આ ડિરેક્શનમાં છે, ને આ બંને વચ્ચે લાગી આ ડિરેક્શનમાં છે. એટલે નેટ ફોર્સ તમારે કેલ્ક્યુલેટ કરવું પડે. તો આટલું નેટ ફોર્સ થાય. તો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો જોવું જોઈએ. ક્લિયર દોસ્તો? હવે હજી એક આપણે પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો હવે એક બીજો સરસ ક્વેશ્ચન જોઈએ. તમે જો દાખલા તરીકે એમ કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ એટલે બાજુના માપ સરખા હોય બધા જ. ધારો કે આ બાજુના માપ છે A છે
અને આના શિરોબિંદુ ઉપર એમ દળનો કણ, આ શિરોબિંદુ ઉપર પણ એમ દળનો કણ, આ શિરોબિંદુ ઉપર પણ એમ દળનો કણ પડ્યો અને બરોબર એની વચ્ચે જે મધ્યગાઓ છેદે ત્યાં આગળ આના કરતા બમણું અથવા તો 3 ગણું દળ ધરાવતો કણ કોઈ પડ્યો, 3m દળ ધરાવતો કણ છે. ચલો તો આ કણ અને આ કણ ત્રણેય આની ઉપર કેટલું ફોર્સ લગાડશે? તમારું એનસીઆરટીનું ઉદાહરણ છે, પણ સમજો એને કેવી રીતે સરસ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. દોસ્તો તમે સમજો, આ કણ આની ઉપર જે ફોર્સ લગાડશે એ આને આ તરફ આમ ખેંચશે, આપણાને આ તરફ જ ખેંચવાનું, આપણાને આ તરફ ખેંચશે. તો જેટલું ફોર્સ આની ઉપર લગાડશે એટલું જ ફોર્સ આની ઉપર લગાડશે. એટલે મુંધાયેરા પણ કરી શકાય આમે. આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ આની ઉપર લગાડે, ખાલી વિરુદ્ધ દિશામાં લગાડે. રાઈટ? તો સમજો હવે આ એમ દળ છે, આ એમ દળ છે અને આ એમ દળ છે, આ 3m દળ છે. હવે આની ઉપર લાગતો આપણે નેટ ફોર્સ ગોતવું હોય તો પહેલા તો એ જોઈ લ્યો કે આ m અને 3m આ બે વચ્ચે અંતર જે છે એ સરખું હોય. સમબાજુ ત્રિકોણ એટલે આની નાની વચ્ચે અંતર સરખું હોય. ધારો કે હું કહી દઉં 1 મીટર અંતર છે, આ 1 મીટર, તો આ પણ કેટલું હોય? 1 મીટર હોય ને આ પણ કેટલું હોય? 1 મીટર. આ બે વચ્ચે 1 મીટર હોય, આ બે વચ્ચે 1 મીટર, આ બે વચ્ચે 1 મીટર હોય. સેમ ડિસ્ટન્સ છે. 3m અને m નો ગુણાકાર કેટલો થાય? 3m સ્ક્વેર. 3m અને m નો ગુણાકાર કેટલો થાય? 3m સ્ક્વેર. 3m અને m વચ્ચે ગુણાકાર કેટલો છે? 3m સ્ક્વેર. એટલે કે બળ સરખું છે, કારણ કે F ઇઝ ઇક્વલ ટુ G m1 ઇન્ટુ m2 એટલે 3m ઇન્ટુ m બાય r સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર. આ બંને વચ્ચે 1 મીટર, આ બંને વચ્ચે 1 મીટર, આ બંને વચ્ચે સરખું જ ડિસ્ટન્સ છે. તો દોસ્તો આ જે તમારો જવાબ આવ્યો F ઇઝ ઇક્વલ ટુ G3g m ઇન્ટુ m એટલે m સ્ક્વેર બાય 1. તો આ જે આન્સર છે એ F, હું તમને આને એક કહી દઉં તો આની વચ્ચે સરખું ફોર્સ લાગે આટલું જ, આની વચ્ચે સરખું જ લાગે આટલું જ, આની વચ્ચે સરખું જ લાગે આટલું. આટલું એટલે કેટલું? 3gm સ્ક્વેર એટલે કેટલું? F. રાઈટ? તો આ બંને વચ્ચે હું ફોર્સ F ધારી લઉં, આની વચ્ચે F ધાર લો, આની વચ્ચે F ધાર લો. બધા બળ સરખા જ છે, પણ બધામાં ડિરેક્શન કંઈક એંગલ ઉપર છે. તો સમબાજુ ત્રિકોણ હોય તો ટોટલ આ 60 ડિગ્રી હોય, ટોટલ આ 60 ડિગ્રી હોય, ટોટલ આ 60 ડિગ્રી હોય, 60. તો આ ખૂણો કેટલો હોય? 30 નો, આ 30 નો, આ 30 નો, 30 નો, અડધો અડધો ખૂણો હોય. મિત્રો તમે સમજો કેવી રીતે થશે. ચલો આ ફોર્સ છે એના હું બે ઘટક લઈ લઉં, એક આ દિશાનો ઘટક અને એને એક લંબ ઘટક લઈ લઉં. જો આ ફોર્સ આની નાની વચ્ચે 30 ડિગ્રી હોય ને, આ એંગલ 30 ડિગ્રી છે, એક મિનિટ, આ એંગલ છે 30 છે, આ પણ એંગલ 30 છે. હવે તમે સમજો આની ઉપર આમ ફોર્સ લગાડે, અહીંથી જ લઈ લઈએ. ચલો આપણે જે પહેલા ડિરેક્શન આ તો જસ્ટ સમજાવવા માટે હતું તમને કે બંને વિરુદ્ધ દિશાના ફોર્સ લગાડી શકે. ચલો આ જ આપણે લઈએ. આ જે છે એના બે ઘટક લખો, આ દિશાનો ક્રોસમાં બળ લાગે ને, આના બે F ના ઘટક લખો, આ તમારું F ફોર્સ છે. આના બે ઘટક લખો, એક આમ થાય અને એક નીચે તરફ થાય. તો આ એંગલ કેટલો હોય? આ Z બને, તમે જો મિત્રો આ Z બને, Z બને એટલે યુગ્મ કોણની જોડ. તો આ જેટલો એટલા જ એંગલ હોય. તો આ કેટલો છે? 30 ડિગ્રી. તો આ પણ તમારો 30 ડિગ્રી હોય. તો F નો આ ઘટક, F નો આ ઘટક એ કયો ઘટક થશે? નજીકનો ઘટક એટલે cos, એટલે આ થાય તમારું F cos 30 થશે અને આ થાય તમારું F sin 30. હંમેશા F ઇક્વલ એંગલ હોય ત્યારે, અથવા તો 30 ડિગ્રીના બે ઘટક, અહીંથી તમે જો આ 30 ડિગ્રીનો ખૂણો છે તો 30 ડિગ્રીનો બાજુનો ખૂણો છે એ કેટલો થશે? cos ઘટક એટલે F cos 30 થાય. અને આ એને લંબ ઘટક કયો હોય? F sin 30. આપણને ખબર જ છે કોઈ પણ એક સદિશ હોય એને બે ઘટકમાં રૂપાંતરિત કરી શકાય લંબ ઘટકમાં. દાખલા તરીકે આ 40 ડિગ્રીનો ખૂણો હોય તો આ F cos 40 થાય અને આ F sin 40 થાય. આ વસ્તુ આપણને ખ્યાલ છે. રેડી?
સેમ વસ્તુ આના બે ઘટક લખીએ. ચલો એક આ દિશામાં ઘટક લખું. તો આ એંગલ 30 હોય તો મિત્રો આમાં ઊંધો ઝેડ છે તો આ 30 હોય તો આ 30 હશે. તો આ થાય તમારો f cos 30 અને એને લંબ ઘટક એટલે આ દિશાનો ઘટક બીજો આ થાય તમારો f sin 30. હવે સમજો આ બે તો એક જ દિશામાં એક જ છે, અહીંયા તો ઘટકનો કોઈ પ્રશ્ન જ નથી. તો આ જે છે એનું બળ આ દિશામાં છે ટોટલ. આ કેટલું f, આ બે વચ્ચે તો બળ f જ છે ને, અને કઈ દિશામાં છે આ દિશામાં. હવે તમે જો બધાનું કેલ્ક્યુલેશન કરો, આ f cos 3 અને f cos 30 આ બંને એકબીજા સાથે મરી જશે, એટલે મીન્સ કે કેન્સલ થઈ જશે. આની દિશાની વિરુદ્ધ છે ને મૂલ્ય સમાન, તો આ ફોર્સ સારે કેન્સલ થઈ જશે, એટલે f cos 30 માઇનસ f cos 30 એટલે 0 થઈ ગયું. એટલે આ નેટ ફોર્સ 0 થઈ ગયું. આપણે ટોટલ ફોર્સ ગણવાનું છે, નેટ ફોર્સ ગણવાનું છે. કુલ બળ f ડેશ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આ બેનો સરવાળો કરો, 0 થઈ ગયું, કરવાની જરૂર નથી. દોસ્તો આ બેનો સરવાળો કરો તો f sin 30 અને f sin 30 એટલે કેટલું થાય? આ બેનું નેટ ફોર્સ શું ગણવું? તો f sin 30 પ્લસ f sin 30 કેટલું થયું? 2f sin 30 થશે. sin 30 ની કિંમત 1/2, 2 કેન્સલ, એટલે આ થઈ ગયું તમારું f. આ બેનો સરવાળો થઈ ગયો f, કારણ કે 2f sin 30 એટલે 1/2, 2 કેન્સલ, એટલે આ થઈ ગયું તમારું f. તો આ બેનો સરવાળો નીચે તરફ, આ બેનો સરવાળો નીચે તરફ કેટલું ફોર્સ લગાડે? f. હવે કયું બળ બાકી રહ્યું? ઉપલું બળ. તો આ બેનો સરવાળો f એ ઉપલા બળ f સાથે કેન્સલ થઈ જાય ને. આ બળ f છે, આ બેનો સરવાળો પણ f થયો. આ નીચે છે, આ ઉપર છે, તો f સાથે f મરી જશે એટલે 0 થઈ જશે. એટલે f અને f કેન્સલ, f cos 30 અને f cos 30 કેન્સલ, એટલે જેટલા પણ બળ લાગતા હતા એ બધાનો તમે સરવાળો કરો તો f નેટ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. મિત્રો સમજો કે દાખલા તરીકે આ વચ્ચેનો પદાર્થ છે એ 4m દળનો હોત તો શું ફરક પડત? કાંઈ નહીં, જવાબ 0 જ આવે. વચ્ચેનો પદાર્થ 10m હોત, આના કરતા 10 ગણું દળ ધરાવતો હોત તો પણ ઘટક તો આમ જ મળત ને. સમજાય છે દોસ્તો? તો તમારો નેટ ફોર્સ અહીંયા 0 જ આવે. એટલે ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર સરખા દળનો પદાર્થ મૂક્યો હોય અને એની જે મધ્યગાઓ જ્યાં છેદતી હોય ત્યાં કોઈ પણ બોડી મૂકો તો આની ઉપર આ કણ અને આ કણ જે બળ લગાડે એના ઘટકો બધા કેન્સલ થઈ જાય અને નેટ ફોર્સ શું થઈ જાય? 0 થઈ જાય. તો દોસ્તો આપણે ખાલી એમ નથી ભણવાનું, ખાલી એવી રીતે નથી ભણવાનું કે કોઈ પણ બે પદાર્થ હોય આ અને આની વચ્ચે કેટલું બળ લાગે તો કે f ઇઝ ઇક્વલ ટુ g, f ઇઝ ઇક્વલ ટુ g m1 m2 અપોન r સ્ક્વેર. બેનું દળ કેટલું તો કે આનું 10 કિલો, આનું 20 કિલો. g કેટલો તો કે એની વેલ્યુ આપણને ખબર છે ને r બે વચ્ચેનું અંતર કેટલું બળ મળે તો કે આવા ક્વેશ્ચન્સ બહુ જ ઓછા પૂછાતા હોય કે જે સીધી રીતે ટેકલ કરી શકાતા. આવી અટપટી વાત જે છે એ પૂછવાનો પ્રયત્ન વધારે થતો. હવે બીજી એક મહત્વની વસ્તુ, ઘણી વખત આવું પણ પૂછે, ત્રિકોણવાળો પ્રશ્ન જ છે, ઘણી વખત આવું પણ પૂછે, આમાં સેમ આ જ વસ્તુ અપ્લાય કરી શકાય. આ ત્રિકોણ છે, હવે આ દળ એમ છે, આ દળ એમ છે અને આ દળ છે આના કરતા બમણું છે 2m છે. મિત્રો સમજાય છે? ત્રિકોણ સમબાજુ જ છે, એટલે આ બાજુનું માપ ધારો કે a હોય, આ બાજુનું a હોય તો આનું a છે. ત્રિકોણ ઉપર 3 દળ છે અને આ બંને સરખા છે પણ આ એના કરતા બમણો છે અને બંને બધાના માપ એ છે. સમબાજુ ત્રિકોણ છે એટલે આ 60 ડિગ્રી છે, આ બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે અને આની વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. તો એક્ઝામમાં તમને એવું પૂછે કે કોઈ પણ એક દળ ગમે એ પૂછી શકે, 2m ઉપર લાગતું બળ શોધો. તો 2m ઉપર કોણ બળ લગાડશે? આ દિશામાં બળ લગાડે, આને ખેંચશે ને 2m ને આ દિશામાં, અને આ પણ આને ખેંચશે આ દિશામાં.
જો 2m ઉપર કોણ બળ લગાડશે મિત્રો? આ બળ આની ઉપર આમ લગાડશે. 2m ઉપર આ પણ આ દિશામાં લગાડશે. હવે બળ સરખું થશે કે જુદું? આ બે વચ્ચે બળ કેટલું? તો કે m અને 2m એટલે બંનેનું દળ સરખું. m અને 2m બંનેનું બળ સરખું છે, કારણ કે F ઇઝ ઇક્વલ ટુ gm ઇન્ટુ 2m બાય r સ્ક્વેર એટલે a સ્ક્વેર. આ બે વચ્ચે gm 2m g ઇન્ટુ m ઇન્ટુ 2m બાય a સ્ક્વેર થાય. ક્લિયર? તો આ બે વચ્ચે જ થાય, gm ઇન્ટુ 2m ઇન્ટુ a સ્ક્વેર થાય. તો જો આ બે વચ્ચે લાગતું ફોર્સ હું F કહું તો આ બંને વચ્ચે લાગતું ફોર્સ પણ F જ થશે. તો મેં શું પૂછ્યું કે આ પદાર્થ ઉપર આને કારણે કેટલું બળ લાગે? નેટ ફોર્સ કેટલું લાગે આની ઉપર? તો આ પદાર્થ આને આ તરફ ખેંચે અને આ પદાર્થ આને આ તરફ ખેંચે તો પરિણામી બળ કઈ તરફ હોય? અહીંયા ક્યાંક વચ્ચે. તો સમાન મૂલ્યના બે બળ 60 ડિગ્રી ઉપર છે. બંને બળ વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. તો આપણી પાસે નેટ ફોર્સનું સૂત્ર F ડેશ ઇક્વલ ટુ અંડર રૂટ f સ્ક્વેર પ્લસ 2ff cos 60. યાદ આવે? સદિશોનો ગુણાકાર, સદિશોનો સરવાળો. બે બળો સરખા મૂલ્યના છે, અથવા તો બે બળ છે ગમે સરખા મૂલ્યના છે. જો ને આ તો સરખા છે, આપણે જુદા હોઈ શકે. બે સમાન મૂલ્યના બળ છે એટલે f સ્ક્વેર વત્તા f સ્ક્વેર પ્લસ 2ff cos થીટા, કારણ કે બંને વચ્ચેનો એંગલ 60 ડિગ્રી છે. તો ફાઇનલી કેટલું થાય? અંડર રૂટ f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર f ઇન્ટુ f એટલે f સ્ક્વેર. cos 60 ની કિંમત કેટલી મિત્રો? 1/2 એટલે આ થશે તમારું 1/2. 2 કેન્સલ થઈ જશે એટલે 2f સ્ક્વેર પ્લસ f સ્ક્વેર એટલે 3f સ્ક્વેર એટલે આ થઈ ગયું તમારું અંડર રૂટ 3f સ્ક્વેર. તો ફાઇનલી કેટલું થયું? રૂટ 3f. કેટલું થયું? રૂટ 3f જેટલું ફોર્સ થયું. એટલે આની ઉપર રૂટ 3f જેટલું બળ લાગે એટલે કેટલું? તો કે f ડેશ ઇઝ ઇક્વલ ટુ રૂટ 3f એટલે કેટલું? આ બંને વચ્ચે બળ કેટલું? આટલું. કેટલું? gm ઇન્ટુ 2m બાય a સ્ક્વેર. f એટલે કેટલો આપણો? f કેટલો? gm 2m બાય a સ્ક્વેર. તો આટલું ફોર્સ લાગશે. કેટલું? રૂટ 2f. f એટલે આપણા માટે gm ઇન્ટુ 2m બાય a સ્ક્વેર. ક્લિયર દોસ્તો? તો આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય તો આ રીતે હેન્ડલ કરવા જોઈએ. હવે એવું બની શકે કે ત્રીજો કણ હોય તો ત્રીજો કણ આની ઉપર બળ લગાડતો હોય, ચોથો કણ આની ઉપર, હમણાં આપણે સ્ક્વેર લીધું તો x સ્ક્વેરમાં એક છેડે પડેલો પદાર્થ છે એ બાકીના ત્રણ એની ઉપર બળ લગાડતા હતા. એમ આની ઉપર આ બંને દળ છે, આની ઉપર ફોર્સ લગાડે છે. ક્લિયર? તો આ રીતે કેલ્ક્યુલેટ કરવું જોઈએ ગુરુત્વાકર્ષી બળ. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરને કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.